મારો જન્મ થયો પણ મારી મારું અહીંયા કોઈ નહીં કાકા કુટુંબ નહીં મામા મોહાળ હવે મારે જાવું ક્યાં અને મારી હવે તું જવાન થયો મને પરણાવે કોણ સાહેબ તેદી ખાંડિયા તરહુ હોય ભગવતી જોગમાયા ચામુંડા કાળિયા ને કહેશે કાળિયા ઠેઠ મારવાડમાંથી જો તારા બાપને અહીંયા લઈ આવ્યું હોવ અને એના બુઢાપે તને દીધો હોય તો તને પરણાવવા હું ચામુંડા નહીં આવું સાહેબ કાળા ભીલની જાન તેથી ઊંચા કોટડેથી જોડી અને માતાજી કળહારની બજારમાં કાળિયા ભીલને ચામુંડા પરણાવવા ગયા હતા આજે પણ કોઈ દાડો કળહાર જાવ ને તો માતાજી ચામુંડાનું મંદિર છે જે જગ્યાએ જાનનો ઉતારો આપ્યો હતો ત્યાં માતાજી આજે પણ ચામુંડા બેઠા છે નિશાની સાથે છે પણ સાહેબ ભરોહો હોય ને તો આવે ઈ પાકું છે વિશ્વાસની દેવ છે ભરોહાની દેવ છે અને એના ભરોહે મૂકી નીકળી જાવ છે તો ગમે ત્યાંથી તારી લે એટલા માટે જોવાય ને તો થોડી રાહ જોતા શીખી ગયો સાહેબ ઘણા ખુશ છે મને સંજયભાઈ અમે નેરવાળા મેલડીમાં ગયા હતા કોઈલા મેલડીમાં ગયા હતા કોઈલા તામુંડમાં ગયા હતા અમે માનતા કરી અમારું કામ નથી થતું મેં માતાજીને કે હા મેં બેહીને એમ કીધું કે 24 કલાકમાં મારું આ કામ કરી દેજે એટલે હું માતાજી નવરી છે તમારી દાડી કરું સાહેબ તમારે એની પાસે કામ કરાવવું છે પેલા એની પાસે સમય નહીં પેલા એનું ભજન કરો ને એની લાગણી અહીં જગાડો સાચી આની જરૂર જ નથી સાહેબ એને પેલા પ્રેમ કરતા શીખી લો એના નામને પેલા પ્રેમ તો કરી દો પછી સમય નહીં સમય સોગડિયા પછી નો જોવાનો હોય પેલા એના થઈ તો જાવ સાહેબ એકવાર થવું જરૂરી છે સાહેબ પણ ક્યારેક તમારી માથે જ્યારે દુઃખ પડે ને તમારા પરિવારને કહેવાય એવી વાત હોય તો કહેજો પરિવારને ન કહી શકો ઘરનાને ન કોઈને વાત કરી શકો ને તો એવી વાત કદાચ તમારી પાસે કોઈ પડી હોય ને તો દુનિયાની માલ પર બધાય પાસે ખોટું બોલજો પણ એક માં પાસે ખોટું ન બોલતા મારો બાપો સાહેબ તમારી માથે ગમે એવું દુઃખ હોય તો એકવાર બીજે કહે નહીં પણ ધૂળનો ધરેલો હોય ધણી પંખાવાળો ત્રિશુળ હોય લીમડો લીમડો હોય માતાનો પાલક હોય ને એની પાસે એકવાર વ્યાજ જજો એ દુનિયાના માણા પાસે રોવ એની કરતા ભગવતી માં પાસે રોઈ લો ને મારો બાપ હે દુનિયાના માણસો પાસે રોવું ને એની પાસે રોઈને તમે વ્યાજ હશો ને તો એનો તમારા દાંત કાઢશે કેદુનો લઈ આવ્યો તો કા રોવાના વાર આવ્યા ને સાહેબ માણસો વાતો કરીને તમારા પાછળથી દાંત કાઢે ને એની કરતા એવી જોગમાયા બેઠી ને એના પાલકે જઈને એકવાર રોઈ લેજો ખ્યાલ નથી ઘણા એમાં હું ભેગો આવી ગયો ઘણા એમ કે ભાઈ માતાજીના આઠમના નિવેદ કરો કે હું માતાજી નો માનું પણ અભાગ્યા હારા ભાગ તારા છે મઠમાં બેઠી તને માને છે તું નો માનતો એને કઈ પરવા નથી આવડી મોટી દુનિયા પડી છે પણ આપણા ભાગ હારા છે મઠમાં બેઠી નકર સાહેબ આ પાણીના પરપોટા જેવું જીવન નંદાના સાહેબ હાજે ફૂટ દઈને ફૂટી જાય કોઈને ખ્યાલ નથી એ હુતા હોય ને જાગો એટલે પેલા સાહેબ તમારા વડવાને યાદ કરવા આ મારું પોતાનું જ્ઞાન છે હું જે માર્ગે હાલું છું સુઈને તમે હવારે જાગો ને આંખ ખુલે ને મજવાળું દેખાય એટલે પેલા આપણા પૂર્વજો વડવાને યાદ કરવાનું પછી મઢમાં બેઠી એને યાદ કરવી અને એને એટલું કેવું કે એમાં ધનઘડી મારા વડવાને ધડ ઘડી તને કે તે આજનો દી મને દેખાડ્યો નકર ઘણા સાહેબ હુતેલા હોડમાં હુઈ રહેશે નથી જગાતું સાહેબ એ તેજુરીમાં રૂપિયા ભરેલા હોય રૂપિયા કામ નો આવે સાહેબ બાજુમાં પોતાની પત્ની હુતી કે એક બાજુ દીકરા હોય કોઈ હોડી તાણીને ઉભા ન કરે પણ સાહેબ અહો ભાગ્ય વડવાના અને એક મઠમાં બેઠેલી અને સાહેબ એમાં હિન્દુના દીકરા તો બે માના દીકરા હોય હા હું કાયમ કહું છું સ્ટેજ ઉપર હિન્દુના દીકરાને બે માં હોય છે એક જન્મની દેનારી માં હોય ને એક મઠની માલિપા બેહનારી માં હોય અને અમે તો સાહેબ નંદાણા સાહેબ સાથી ઠોકીને કહી છીએ જન્મની દેનારી માના ચરણને કદાચ દીવું કે નામ કરી લ્યો ને તો એમાં મઠમાં બેહનારી એ ટૂંકી પડે ઈ માં છે સાહેબ જન્મની દેનારી માં છે એ પછી ખાવાના વારા કરે એ દીકરા માટે આ બોજ નથી સાહેબ દુનિયાનો અમારા હારી જાહે તું કરતી ના પડખેથી જોજે મારી જીત થાહે તીએ કરોડો કોમ કાઢ્યા વાચાના તમારા કુળની જો ધ્યાન રાખનારી કોઈ દેવી હોય કુળની રખેવાળી હોય તો તમારી કુળદેવી છે તેથી કુળદેવને ક્યારેય ન ભૂલો તમારે 12 મહિનામાં તમારા કુળદેવનો મઢ હોય તો ત્યાં હવન થતો તો જવું જોઈએ અત્યારે લોકો માતાજીના હવનમાં જતા નથી બોલો લગ્ન હોય તો આખું ઘર તાળું મારીને જતું રહે માતાજીનો હવન હોય તમે અમારા 500 રૂપિયા લખાવી નાખજો લો બસ નહીં
આસો મહિનાની આઠમને દિવસે અનંત કોટી બ્રહ્માંડની માલિકીની જગદંબા દરેક ગામની અંદર અવતરે છે. આ માતાજી વરદાન આપ્યું છે, મા ભવાનીએ કહ્યું છે આસો મહિનાની આઠમે તમે જે દેવીને માનતા હો એ દેવીની પૂજા કરવાની, એનો યજ્ઞ કરવાનો. કારણ કે બ્રહ્માંડીય ઉર્જા લઈને દેવી નીચે આવે છે. હવે તે દિવસે આખો દિવસ તમે ઓફિસમાં રહેશો, પછી કાંઈક તકલીફ થશે એટલે માતાજી તરત કહેશું તો તારું કેટલું તારે. થોડુંક ભગવાન માટે કરો, થોડુંક જગદંબા માટે કરો. આટલું સુંદર શરીર આપ્યું, તમે કુળદેવીને નહીં યાદ કરો? તમે ખોડિયારને માનો, બ્રહ્માંડને માનો, કાળિયા માતાજીને માનો, મહાકાળીને માનો, કેટલી દેવીઓ છે. અંતે સ્વરૂપ તો પાર્વતીનું જ છે બધું જ, પણ ગુણ રૂપે જુદું જુદા પ્રખ્યાત છે. તેથી કવિએ દુહામાં વર્ણન કર્યું કે મારી હુતી સાવણ ઓઢણ મેર ઉજો હરવડો લઈ હોડમાં આભનું મારી ચામુંડાએ ઓશીકું કર્યું છે, પગ એના પાતાળ હતા. વિચાર મારે ને તમારે કરવાનો કે આપણી સાવણ કેવડી વિશે છે. એ સાહેબ એના નામનું બે ટાઈમ ધૂપેલિયું ફરે છે, એના ધૂપેલિયાની બાનાની પત ન જવા દે સાહેબ. સાહેબ કોઈને ખોડિયારી કુળ, કોઈને મોમાઈ કુળ, પણ એને ભાગશાળી છે. અમારે બે મુખ વાળી સાવણ કહે છે. દુઃખના ટાણે જેને ટવકો કરો ને એનું નામ માં ચામુંડા. મુસીબત ગમે એટલી હોય પણ વારે આવીને ઊભી રહે ને એ માં ચામુંડા. અરે ચોટીલા આવીને ખાલી જે માને નમી જાય ને એના સફળતાના દ્વાર ખોલી દે ને એ માં ચામુંડા, એ માં ચામુંડા. એટલે સાહેબ આ રોતો હોય, ખીચામાં કઈ ન હોય ને જાવું હોય ને ચોટીલા કઈ પડી આવવું હોય ને ખીચામાં કઈ ન હોય સાહેબ. આ ખોટી ઘટી ન હોય, પણ આ રોતો હોય કઈ પૂનમ પડશે, મારી પૂનમ પડશે ને આજનો રોતો હોય. એટલા માટે રુદિયો રવે રે મારો રુદિયો રવે રે, રુદિયો રવે રે મારો રુદિયો રવે રે, રુદિયો રવે રે, રુદિયો રવે રે. કુળદેવી ચામુંડા વિના રુદિયો રવે રે, કુળદેવી ચામુંડા વિના રુદિયો રવે રે. આપણે કઈક આપણે એકનો એક દીકરો છે વ્યવહાર નથી થતો, હે માતાજી વ્યવહાર કરી દે તો ન્યા ન આવે છે. પણ કદાચ ભાવનગરના ડોક્ટરોએ ના પાડી હોય કે આને લઈ જાવ અમદાવાદની સિવિલમાં, સિવિલના પગથિયા સીડ્યા પછી ડોક્ટર હાથ ઊંચા કરે ને કે હવે આ ભગવાન ભરોસે. તેથી સાહેબ એકવાર ખૂણામાં જઈને આંખનો ખૂણો ભીનો કરીને બે હાથ જોડીને કહીને કે અમારી કુળદેવી આવજે હો, અમારી કુળદેવી તો મારી આવજે હો, તારી સિવાય કોઈ આશરો નથી. સાહેબ રાતો રાત કદાચ ફાઇલ ના રિપોર્ટ નો ફેરવી નાખે તો આપણા કળ ભાગડે આપણા વડવાનું ધર્મ નો હોય સાહેબ. સમય એનો હોય, વેળા એની હોય, ટાણું એનું હોય, અને સામે જમ ઉભા હોય ને વાત થતો હોય ને એ ટાણે આવીને જેમ ચપટી વગાડીને સાહેબ ફટાકડો ફરી નીકળી જાય ને આપણું ધર્મ. અરણ્યના પાદરની માલિકા ભગવતી જોગમાયા માં બૂટનો ઓરડો ભગવતીનો મઢડો છે. ભાવનગરના મહારાજા સાહેબ ઉતરીને દર્શન કરવા માટે જાય છે, પણ જ્યાં ઓરડાની માલિકા પગ દે ને ત્યાં ભગવતી જોગમાયા માનું ચેતન ભાળી જાય છે. રેલગાડીનો સમય પૂરો થયો એટલે અંગ્રેજ ઓફિસર એ સમય નહોતો, એને ઓર્ડર કર્યો કે ભાઈ રેલગાડીને હાલતી કરો, સમય પૂરો થયો. આપણા મહારાજા સાહેબ ભાવનગરના મહારાજા સાહેબ જે માણસો હતા ને એને એવું કીધું કે ભાઈ અમારા મહારાજા સાહેબ માતાજીના દર્શન કરવા માટે ગયા છે, થોડીક વાર ગાડીને ઉભી રાખો ને. ગાડી આમ હવે ઉભી નો રહે, કેમ? એનો સમય પૂરો થઈ ગયો. તમારા મહારાજા હાટુ થોડી ગાડી ઉભી રહે, રેલગાડી તો કે ભાઈ ગાડી મહારાજા હાટુ ઉભી નો રહે, તમે કોલસા વાળી ગાડી વખતની કોલસો નાખો ને ગાડીની વહેતી કરો, પણ ગાડી હાલે નહીં સાહેબ. એ વખતના જે મજૂરો હતા એને પાવડીએ કોલસો એન્જિન ની માલિકા નાખવાનું ચાલુ કર્યું, પણ ગાડી એક અડધો ઇંચ હલતી નથી. ગાડી એક અડધો ઇંચ નથી હલતી નથી. એટલે અંગ્રેજ ઓફિસર ને એવું થયું કે કદાચ આ માણસો તો એના ને મૂળા કોલસો નાખે, મશીન નાખે. પોતે ઉતરી ડબ્બામાંથી અને એન્જિન ના ડબ્બામાં આવી અને પોતે કોલસો નાખે છે. અગ્નિ ખૂબ પ્રગટે છે, પણ જોગમાયા મારી વાઢાળી કે જો મારો ભાવનગર નો લાડો મહારાજા સાહેબ જ્યાં સુધી ગાડીમાં બેહે નહીં ત્યાં સુધી તારી ગાડીને હલવા દઉં તો હું હલના પાદર વાળી.
અને હિમાલયના ખોબરાની માલી પાસે જઈને આપણે બધા નસીબદાર છીએ કે આ ચોટીલાના ડુંગરાને પસંદ કરીને ચંડી ચામુંડા મને તમને આશીર્વાદ દેવા માટે ગુજરાતમાં બેઠી છે મારા વાલા. એ અહીંયાનો હરોટ છે, માં છે, ભગવતી છે, જગદંબા છે. રાક્ષસી વૃત્તિનો નાશ કરે એ ચામુંડા છે. જ્યારે અભિમાન આવી જાય ત્યારે અભિમાનનો નાશ કરે એ ચામુંડા છે. અને પાછી એટલી જ દયાળી છે. વિકરાળ બને ને, જેટલી વિકરાળ છે એટલી ને એટલી પાછી દયાળી છે, એટલી ને એટલી માયાળી છે. કારણ ચંડ ને મૂંડના માથા ઉતારી લે, પણ અહીંયા આવીને કોઈ ખોળો પાથરે ને, 10 વર્ષના વાણા વાગ્યા હોય, લગ્ન થયા હોય, 10 વર્ષના વાણા વાગ્યા હોય, ડોક્ટરોએ ના પાડી હોય, પણ ચોટીલાના પાદરમાં આવી અને કોઈ ખોળો પાથરીને ઉના ઉના આહુડા પાડીને એમ કે માં મને ખોળાનો ખૂંદનાર દેજે, અને એટલું કે અને 10 મહિનાની અંદર જો એને હારા દિવસો ન દેખાડે તો અમારી ચામુંડા નો કહેવાય. બાપ રૂઠે તો રાજ લીએ, પણ રાજી થાય તો દીકરા દીએ. ઈ છે માં ભગવતી. એ જગદંબા છે, એ જોગમાયા છે, એ ચંડ ને મૂંડ ને મારવા વાળી છે તો કેટલાયને દીકરા દેવા વાળી છે, કેટલાયની આબરૂ રાખવા વાળી છે. ધનંજયભાઈ, કાળિયા ભીલના વાણને વિદેશમાં જો એને છોડાવતા હોય તો આ જગદંબા ભગવતી જોગમાયા છે. આ જગદંબા અખિલ બ્રહ્માંડ જનેતા છે. ચોટીલાની માલપા મારી ભગવતી ચામુંડાએ દિવસ ઉજ્યો ને દિવસ હાથમાં છે ને 24 નો ધણી બનાવ્યો બાપ. કાઠી દરબાર સોમલા ખાતરનું રાજ હાલે. દરબાર કેવો પોતે નિમાધારી છે. એ દિવસ ઉગે પેલા ચોટીલાના ડુંગર ઉપર ચડી 108 દીવા અને 108 માળા મારી ભગવતી ચામુંડાની ન થાય ત્યાં સુધી સાહેબ દીવાની માથે એક પાણીનું ટીપું, અંસાલની માથે એવો મયળ કાળ પડ્યો કે ગાયો મકોડા ભરખવા મળી ગઈ. જન્મ દેનારી જનેતા પોતાના ઉદરમાંથી બાળકનો જન્મ થાય તો બાળકને ખાવા ખોરી ધાર મળે નહીં, પીવા કોઈને પાણી ન મળે. પછી સાહેબ 24 માણસો ભેગા થઈ અને ચોટીલાના દરબાર ગઢની ડેલી ઉઘડે ન ઉઘડે પેલા ડેલી ની માથે 24 માણસો આમ લાઈન દરબાર ગઢની ડેલી ઉભા રહી અને સોમલા ખાતર કાઠી દરબારે આમ નજર કરી માણસ રહી દરબાર અમારા ઘરમાં તો અનાજ જેથી અવાજ કરું તેથી તું ઊભી ને રહેજે એક ઘડીએ. એનું કારણ હું માતાજી છો, તું તો વહેલી આવું મોડી આવું, મને તારા ઉપર એટલો તો ભરો હોય ને કે તું તારી દે. પણ હું એ આદમી નથી માં કે વાત વાતમાં હું એમ કહું કે એ મયરો તારી લે, એ માં તારી લે. મોટરસાયકલ માં પંચર પડે ને તમે માતાજીને યાદ કરો એમ નહીં, તમારા મોબાઈલ ની ડિસ્પ્લે તૂટી જાય ને તમે યાદ કરો એમ નહીં. પણ ચારેય દિશામાં મને અંધકાર થાય ને તેથી મારા નાભીમાંથી એકવાર નાદ નીકળશે કે માં હવે તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ વાલું નવ કને અને વાટું નિહાળે વાવડે માં તલકતા છોરું કને. જેથી અવાજ કરું, જેથી ભીર પડે તેથી તું ઊભી ને રહેજે એક ઘડીએ, ડાબરી લઈ દોડજે રવરાઈ લાજુ રાખવા, તું વખત વેલી આવજે ને આગળ દાદે લખ્યું કે જે આંગણા કદી જોવા નહોતા ત્યાં જાંચવા જવું પડ્યું. એને કોઈ દાડો મારી ચામુંડા કે કરે મારા હાથે રેને જો કોઈ દાડો માળાના હોય શિયાળા થવા દઉં તે જાય આબા જેવા પહાડની માથે બેઠી હું ચોટીલાના ડુંગરે ચામુંડાનો હોબા આ વાત બધાને કહેવાતી નથી. જે સુધી જીવન થપ ન થાય ત્યાં સુધી આ સમજાતી નથી. આજના કળિયુગમાં દરેક કોઈ દોડે છે પૈસા પાછળ, નામ પાછળ, સુખ પાછળ, પણ જેટલું દોડે છે એટલું અંદરથી ખાલી થતો જાય છે. શાંતિ ક્યાંય દેખાતી નથી. લોકો જાય છે જ્યોતિષ પાસે, ગ્રહ બતાવે છે, દોષ કાઢે છે, મંત્ર તંત્ર કરે છે, પણ જીવન એનું એ જ રહે છે. સાચી વાત એક જ છે, બહાર કંઈ નથી. જે શોધી રહ્યા છો એ અંદર છે. એક નામ છે જે કળિયુગમાં પણ કદી નિષ્ફળ નથી થયું, રામ નામ. હા દીકરા, રામ નામ કોઈ દેખાડો નથી, કોઈ ચોલ્લો નથી, કોઈ માળા નથી, માત્ર મનમાં રામ નામ. જ્યારે નામ શ્વાસ સાથે જોડાઈ જાય મન શાંત થવા લાગે છે અને રસ્તા આપમેળે ખુલતા જાય છે. ઘરના કલહ શાંત થાય છે, અટકેલા કામ ચાલવા લાગે છે અને અંદર એક અજીબ સ્થિરતા આવે છે. આ જ ક્ષણ હોય છે જ્યારે કુળદેવી પ્રસન્ન થાય છે. કોઈ અવાજ નહીં પણ કૃપા પૂરતી હોય છે. યાદ રાખજો, ભક્તિ દેખાડાની નથી, શાંતિ નામ. શાંત થાય છે, અટકેલા કામ ચાલવા લાગે છે અને અંદર એક અજીબ સ્થિરતા આવે છે. આ જ ક્ષણ હોય છે જ્યારે કુળદેવી પ્રસન્ન થાય છે. કોઈ અવાજ નહીં પણ કૃપા પૂરતી હોય છે. યાદ રાખજો, ભક્તિ દેખાડાની નથી, શાંતિ